सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। हरे कृष्ण। પ્રકરણ આવે છે વૈરાગ્ય સરસા। વૈરાગ્યનો વિષય ઘણો મહત્વનો છે। વન હોય, પહાડ હોય, ગંગાનો કિનારો હોય, આવા સ્થળોએ વૈરાગ્યની સરસા વધુ શોભે છે। ઋષિ મહાત્માઓ વનો, પહાડો અને ગંગા તટ પર રહીને જ તપ કર્યા કરતા હતા। હજી પણ ઉત્તરાખંડમાં રહેવાથી સ્વાભાવિકપણે જ વૈરાગ્ય થાય છે। ત્યાંના સ્થળોએ વૈરાગ્યના પરમાણુઓ ઓતપ્રોત છે। વૈરાગ્ય માટેની યોગ્ય ભૂમિ હોય, વક્તા વૈરાગ્યમય હોય અને શ્રોતા સત્પાત્ર હોય તો વૈરાગ્યનું વર્ણન કરતા જ વૈરાગ્ય જાગૃત થઈ જાય છે। આપણે અહીંયા આજે પરમાણુની વાત આવી ને, પરમાણુ બધી જગ્યાએ, જે જગ્યાએ કોઈ સ્થળમાંથી ભજન કરતો હોય કોઈ મહાપુરુષ, કે આપણે અહીંયા નામ કીર્તન કરીએ તો અહીંયા બીજો કોઈ વ્યક્તિ આવીને અહીં બીજું કઈ ખરાબ તો ન જ વિચારીએ, કેમ કે અહીંયા આપણે આખા 24 કલાકની અંદર 15-20 મિનિટ તો એવી લઈએ છીએ કે એમાં ભગવાનનું નામ કીર્તન થાય। અહીંયા એના પરમાણુ હોય। અહીંયા આ ભૂમિમાંથી બેસીને કોઈ માણસ એમ કે હું આમ તેમ વિચારું, હું આમ તેમ ખરાબ કૃત્ય કરું, અહીંયા એવો વિચાર ન આવી કે, કેમ કે અહીંયા એનો પરમાણુ હોય, ભજનના પરમાણુ આને કહેવાય। અમુક જગ્યાએ તમે જાઓ, કોઈ તપોસ્થળ હોય કોઈ મહાપુરુષની, ત્યાં જાઓ તો તમે ત્યાં જાઓ એટલે તમારા મનને શાંતિ મળે। એનું મેન કારણ શું હોય? એના પરમાણુ। એ ભૂમિમાંથી હાલતા ચાલતા હોય, એની રજ પડી હોય એટલે એની ઓટોમેટિકલી સ્વાભાવિક તમારામાં કોઈ કુવિચાર ન આવે ક્યારેય। અહીંયા એવું કીધું છે કે વૈરાગ્ય શ્રોતા વક્તા વૈરાગ્યમય હોય, શ્રોતા પણ સત્પાત્ર હોય તો વૈરાગ્યનું વર્ણન કરતા જ વૈરાગ્ય જાગૃત થઈ જાય છે। બે હામામી હરખા હોવા જોઈએ। એવી જ રીતે જેમ કામીના હૃદયમાં કામિનીના વર્ણનથી કામ જાગૃત થઈ જાય છે, એમ વૈરાગ્યની વાતો વૈરાગ્યવાન જ કહી શકે છે। ખરા વૈરાગ્યવાન પુરુષે તો કહેવાની પણ જરૂર નથી પડતી। એની સાથે તો વૈરાગ્ય મૂર્તિમંત થઈને ચાલે છે। એ જે માર્ગે થઈને જાય છે એ માર્ગે જાણે વૈરાગ્યનું પૂર આવી જાય છે। એના નેત્રોમાંથી વૈરાગ્યનો ભાવ નીકળીને બધે વ્યાપ્ત થઈ જાય છે। આવો વૈરાગ્યવાન મહાપુરુષ। આપણને વૈરાગ આવે નથી આવતો હોય ને, બધા આમાં બેઠા બધા ને વૈરાગ અહીં શમશાને જાય ને ત્યારે આવે ઘડીક વાર, એને મહણીયો વૈરાગ કહેવાય આપણી ભાષામાં। ત્યાં ગયેલી કોકને અગ્નિ સંસ્કાર દઈને પાછા પુલે વી આવીને એટલે વયો જાય, ત્યાં પુલ સુધી પાછો આવે, ત્યાં આપણે ગમે એને લઈને જઈ, કોઈ ક્યાં કાંઈ હારે લઈ ગયું કે ભાઈ આજુ આવી ગયા આપણે વહી જવાનું છે કાલે સવારે, એ ત્યાં બેઠા હોય ત્યાં સુધી, અને નાઈ નાખ્યા નવીરા થઈ ગયા એટલે તરત કે ખોટું, હાલો મોટું થઈ ગયું બધું કામ બાકી। હા એમ નાઈ તરત ઉતાવળ કરે, સાચી વાત છે। હા એમ કે એટલે હા એમ એટલે ઘડી બઘડી તમને વૈરાગ આવે બધા ને, તમને અનુભવમાં આવે, તમે તરત કે ભાઈ સારું કાંઈ લઈ તો જવાનું નથી, તો પાકી જ વાત છે, પણ છતાંય આપણે મૂકી શકતા નથી। નહીતર અત્યાર સુધીમાં કોઈ લઈને નથી ગયો। સિકંદર હતો ને, સિકંદર નો એક પ્રસંગ આવે, એક ફકીર હોય, સિકંદર ની પાસે જાય, એને જઈને કહે છે કે આ ચાદર મેં તારી હાટું બનાવ્યું, બહુ એની આખી જિંદગીની મહેનત થી ચાદર બનાવી હતી માણે ફકીરે। એટલે સિકંદરના માણસો અંદર ન જવા દીધો ચાદર દેવા, એટલે આ પાછા વળી જાય છે। પછી જયારે ઈની ચાદર સિકંદરની નજરે સડે છે, કે આ ચાદર જોતી, કે હું આને બાળી દઉં ભાઈ, તન નો આપું, કે હું ગમે એમ તો ફકીર કોને કહેવાય, સાધુ, જો ઇતર જ્ઞાતિમાં આવે, બીજા સમાજમાં આવે, પણ છતાંય તે જે ફકીરી વેહ હોય ને ફકીર કહેવાય, કે હવે તને નો આપું, આને બાળી દઉં ભાઈ, તન નો આપે, નજર સામે બાળી દીધી। એટલે સાધુ હોય, કોઈ ફકીર હોય, કોઈ સંન્યાસી વૈરાગી કોઈ પણ હોય, એનો એક વટ હોય જીવનનો,
એ જિંદગી એવી રીતની જીવતા હોય કે એમાં આમ તેમ લમસમ ન જીવે આપણી જેમ. કે હાલો ને ભાઈ 2 શબ્દો સાંભળી લો ને જરૂર છે તે, એમ લમસમ ન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુનો નિયમ હોવો જોઈએ, નિયમથી જ જીવવું જોઈએ. તમારે લક્ષ્ય સુધી પહોંચવું હોય તો. લમસમમાં તો આપણને ખબર જ છે શું થાય છે. ઈ આજ ન કરી તો કાલ કરી નાખશું, કાલે ન થાય, પછી કાલનો દી પીડ્યો, પમદી પીડ્યો, પછી કે હાલો ને હાલે છે ને. ખાવાનું તો મળે છે, હાલે છે જિંદગી. એમાં તો કોઈ ભગવાન કોઈને કઈ ભૂખ્યો હુવાડે તો જગાડતો એવું કઈ છે નહીં. એ તો એટલે જગાડે એટલે ખાવાનું મળી જ રહે છે. પણ પાકો નિશ્ચય થઈ જાય તો થઈ જાય. ઓલો દાસ ધીરો થઈ ગયો ને, એને એક ભજન લખેલું છે, કઠણ સોંઠ છે કાળાની. એમાં એ ભજન ક્યારે લખ્યું હતું ખબર? ધીરાને મા દીકરો 2 જ હતા. અને જયારે એને કહું કે મારી તમારી જેવા પ્રશ્ન કર્યો, એ કે ભાઈ ભગવાન જગાડે ખરો ભૂખ્યા, પણ હુવરાવતો નથી. એટલે આને એમ થયું સારું એ વાત માનવામાં ન આવે. ધીરો કે માન્ય કેમ થાય, પ્રમાણ વગર તો મનાય નહીં ને. એટલે એને આ વાતને પ્રમાણિત કરવા માટે કે આજ તો ભગવાન છે ને હું શું જોઈ લેવું છે એ કે. એટલે જંગલમાં વહી ગયો. જંગલમાં જઈને વડલો ગોત્યો હારો ઘટાટો, એની ઉપરની ડાળે જઈને બેઠો. એ કે અહીંયા કોણ ખવડાવવા આવવાનું છે? આ બધા કે ને ભગવાન ખવડાવે એમ. આ એનો વટ થઈ ગયો કે કેમ ખવડાવે એ જોવું. અને કુદરતને કરવું તો આમલી વાણીનો સંઘ આવ્યો. સંઘ આવ્યો તો બધા અહીંયા વડલા હેઠા ખાવા બેઠા. અને એ નસીબ જો ભગવાનને કરવું તે વાહે ઓલકા ડાકુના ઘોડા છૂટ્યા. ઓલા બધું મૂકીને વેપારી વાણી હતી તો બધું મૂકીને ભાગ્યા. ખાવાનું બધું પડી રહ્યું સારું સારું, લાડવા નાન તેન બીજું ત્રીજું. ઓલા કે આવડા અહીંયા ખાવાનું મૂકીને વી ગયા, પણ આમાં કઈ નાખેલું નથી ને, એ જોવું પડે ને કે એમને તો ખવાય નહીં. કોઈક બહારનો માણસ હોય તેને ખવડાવી તો ખબર પડે, નકર તો કઈ ખાઈ લેવાય નહીં. એટલે એક મારી જેવો હતો ને નજર ગઈ આમ ઉપર, કે આ ઓલા પર એક બેઠો એ કે એને ખવડાવો પેલા તો આપણે ખાઈ, નકર ન ખાઈ. તો બધા કે હેઠો ઉતરે એમ. તો ઓલો હેઠો જ નહોતો આવે, એને તો વટ હતો ભગવાન હારે, હું થોડો હેઠો આવું, એને ભાડ્યું જ છું ખાવાનું પીડ્યું હતું. હેઠો ન આવું. ઓલા ટિફિન હતું ને લઈને ગયો ઉપર લાડવાનું બધું. ખા, ઓલો મોઢું બંધ રાખ્યું, બંદૂકનું નાળસું કર્યું લાંબુ, કે આ માં હગી નહીં થાય, ખા. ખવરાયું. ત્યારે એને માનવું પડ્યું હતું કે ભગવાન ખવરાવે એ વાત હાચી છે, ને ત્યાં ખવરાયું. ઈ કે પછી એને ભજન લખ્યું હતું, કઠણ સોંઠ છે કાળની મરણ મોટેરો માન, કઈક રાણા ને કઈક રાજ્યા છોડી હાલ્યા ઘર બાર. ભજન અમને મોઢે કરાવી દીધા 5 ધોરણ સુધી. હા, પણ હકીકત આની વાણીની અંદર તમે આમ ગહનતાથી વિચાર કરો ને તો આમ ખબર હોય ને તો હકીકત બહુ મસ્ત જોરદાર સરસા છે. હા, એમ. વૈરાગ્યનું વર્ણન કરતા જ વૈરાગ્ય જાગૃત થઈ જાય છે. વૈરાગ્યની સાથે ઉપરામતા વૈરાગ્યનું પૂર આવી જાય છે. એના નેત્રોમાંથી વૈરાગ્યનો ભાવ નીકળીને બધે વ્યાપ્ત થઈ જાય છે. વૈરાગ્યની સાથે ઉપરામતા જોડાયેલી રહે છે અને એની સાથે ભગવાનનું ધ્યાન જોડાયેલું રહે છે. આગળ વૈરાગ્ય વચ્ચે ઉપરામતા અને પાછળ ધ્યાન. ઉપરામતા એટલે શબ્દની ખબર હશે. ઉપરામતા એટલે એવું થાય કે બધામાંથી તમે ફ્રી થઈ ગયા કહેવાય, એને ઉપરામતા કહેવાય. ચાલુ છે. આ રીતે ત્રણેય સાથે સાથે ચાલે છે. જેમ વન જતી વેળાએ રામ, સીતા અને લક્ષ્મણ સાથે ચાલે છે. રામની સાથે સીતા રહે છે. સાથે સાથે રામ વિના લક્ષ્મણને શેન નથી પડતું અને લક્ષ્મણ વિના રામને શેન નથી પડતું. એટલે આ ત્રણેયનો સમન્વય હોય. કહેવાનો મતલબ એ થાય છે કે આ ત્રણેયનો સમન્વય હોવો જોવે. વૈરાગ્ય, ઉપરામતા અને ધ્યાન, તો જ તમે જ્ઞાન સરસામાં જઈ શકો. આ જ્ઞાન સરસાનો પહેલો પાયો. કોઈ એમ કે હું આત્મજ્ઞાન કરી લઉં, મને જ્ઞાન થઈ ગયું, તો એ પોપટિયું જ્ઞાન શું કહેવાય? કે બુદ્ધિની ચતુરતા કહેવાય. વાત કરતા આવડી ગયું, કોઈ વાત યાદ રહી ગઈ. બાકી તમારા જીવનમાં તમે ન ઉતારી શકો. જીવનમાં ઉતારવું હોય તો એક જ સરળમાં સરળ સાધન નામ. એમાં એટલી બધી શક્તિ છે કે આ તમારે કઈ કરવું ન પડે. હું રોજ નામનું કોઈનું મેન કારણ એ છે કે આ જેટલા સાધન દુનિયાના ભેગા કરો એ બધાને એક પર મૂકી દેવાના અને એક પર નામને મૂકી દેવાના. તો એ નામની તોલે આ એક કઈ ન આવે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. હું નથી કહેતો જેને પંચમ વેદ કહેવાય. 4 વેદ તો આપણે શાસ્ત્રોમાં છે. સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ ને યજુર્વેદ. આ 4 તો છે જ તે, બરોબર. પણ
એ 4 માંથી તે અલગ એક 5મો વેદ કીધેલો છે, તુલસીદાસજી મહારાજ રામચરિત માનસ લખ્યું, એને પંચમ વેદ કહેવાય. એમાંય પ્રમાણ છે કે નામ સર્વોપરી છે એમ. એટલે હું રોજ વાત કરું કે ભાઈ એની જેવું એકેય નહીં. કેમ કે આ બધું તમારે કરવું પડે અને આ એકેય ન કરવું પડે. એ નામ એકલું તમને આમ અત્યારે અહીંયા સુધી પહોંચાડી જાય. તમને કોઈ પણ દુનિયાની વસ્તુ જાણવાની ઈચ્છા હોય, કોઈ પણ, આ એક નહીં, તમે વ્યવહારિકની કોઈ પણ દુનિયાની કોઈ પણ વસ્તુ જાણવાની તમારી ઈચ્છા લાલસા થઈ હોય, કઈ બનવાની લાલસા થઈ હોય, ભલે તમારા જીવનકાળમાં તમે પૂર્વજન્મ બીજો જન્મ પરમાત્મા આપે એમાં બની શકે, પણ કદાચ આ જ જીવનમાં નક્કી કરી લીધું, લક્ષ્ય લઈ લીધું કે મારે આ લક્ષ્ય સુધી પગવું છે, તમે પગી નથી રહ્યો. નામનો એટલો પાવર છે. અને જેને જેને નામનો આધાર લીધેલો છે એને ક્યારેક મુલાકાત થાય તો તમારે અનુભવ કરવાનો કે નામ શું છે એમ. લક્ષ્મણ વિના રામને ચેન નથી પડતું. રામ સીતાને વશમાં રાખે છે. જ્યાં ખરો વૈરાગ્ય હોય, ધ્યાન થતું હોય, સાધન તીવ્ર હોય, ત્યાં ઉપરામતા રહે જ છે. વૈરાગ્યવાનના દર્શન માત્રથી વૈરાગ્ય થઈ જાય છે. આવો પછી એના ઈશારાથી, વ્યાખ્યાનથી વૈરાગ્ય થઈ જાય છે. તો એમાં નવાઈ શું છે? વૈરાગ્યવાનના વ્યાખ્યાનથી તો વેશ્યાનું હૃદય પણ પલટાઈ શકે છે. દત્તાત્રેયજીના દર્શનથી જ એક વેશ્યાને વૈરાગ્ય થઈ ગયું હતું. ભક્ત હરિદાસજી ના સંપર્કમાં આવીને એક બીજી વેશ્યા વૈરાગ્યવતી બની ગઈ. આ ભક્ત હરિદાસજી વૃંદાવનમાં થઈ ગયા અને ભગવાનની રાસલીલામાં પ્રવેશ કરેલા મહાપુરુષ હરિદાસજી. ત્યારે મોગલ સામ્રાજ્ય હતું આપણે ભારતમાં, અને દિલ્હીમાં ઔરંગઝેબ કેમ મોગલ બાદશાહ હતો. અને આનું બહુ નામ થઈ ગયેલું. જ્યારે જ્યારે આપણા કોઈ સાધુનું એવું નામ થઈ ગયેલું અને ત્યારે આ બીજી સત્તાઓ હતી ત્યારે એને હેરાન બહુ કરેલા આપણા મહાપુરુષોને. એટલે એને કીધું ભાઈ આનું પ્રમાણ લ્યો કાંઈક, આને વિચલિત કરો ને આ તો ધર્મની બોલબાલા કરવા મળ્યા, હિન્દુ ધર્મનું બહુ બધું હાલવા મળ્યું. એટલે આને એક વેશ્યાને મોકલે છે હરિદાસજીની પાસે. તે ઓલી એની પાસે, ઓલા તો નામ પ્રેમી હતા અને એમ થાય પ્રેમી મહાપુરુષ હતા કૃષ્ણ ભગવાનના, રાધા કૃષ્ણના પ્રેમી, યુગલ કિશોર ઉપાસના હતી ને પ્રેમમય રસ પરંપરામાં હતા. તે ઓલી ન્યા જઈને હરે કૃષ્ણ કરવા મળી. આ ભાવ થઈ જાય. એમ સ્વામી વિવેકાનંદ યારે એવી ઘટના ઘટેલી. ઘણા એવા મહાપુરુષો છે કે જેને વિચલિત કરવા ગયેલા ને સામે એના પાછા એને જીવન પલટાઈ ગયેલા. એક બીજી વેશ્યા વૈરાગ્યવતી બની ગઈ. આવા જ બીજા પણ ઘણા ઉદાહરણો આપી શકાય એમ છે. સુખદેવજી રાજા પરીક્ષિતની સભામાં જઈ રહ્યા છે અને રસ્તામાં બાળકો એમના પર ધૂળ ફેંકે છે અને એમના તરફ ધ્યાન સુદ્ધા નથી આપતા, પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. સુખદેવજી 16 વર્ષની ઉંમર હતી અને નગ્ન અવસ્થા. સુખદેવજી દિગંબર હતા ને, તો ઓલા તેની માથે ધૂળ ને એવું બધું નાખે, પણ એની મસ્તીમાં આવેલા છે, એને કાંઈ ફેર નથી પડતો. આ ભાવના થઈ જાય. સભામાં પહોંચતા એમનો ઘણો આદર થાય છે. હવે જનક રાજાની સભામાં પહોંચતા એનો આદર થાય છે. સુખદેવજીના અલૌકિક ઉપરામતા હતી, અલૌકિક વૈરાગ્ય હતો. નદીને કિનારે સ્ત્રીઓ નહાતી હતી. સુખદેવજી એ જ રસ્તે થઈને ચાલ્યા ગયા, પણ કોઈ શરમાયું નહીં. જ્યારે વેદવ્યાસજી આવ્યા તો એમને જોઈને બધી સ્ત્રીઓ લજ્જાવશ કપડાં પહેરી લીધા. 16 વર્ષનો, ભલે ઓલા તો વયોવૃદ્ધ કહેવાય, તો 16 વર્ષનો યુવાન કહેવાય ને, તો યુવાનની લાજ શરમ ન આવી અને 70 કે 100 વર્ષની લાજ શરમ આવી. ઈશારા એવો વિષય થાય કે ન થાય? પણ 16 વર્ષનો હતો ને એમાં સંસાર નહોતો, એમાં માયા નહોતી, આમાં હતી. એને ખબર જ નહોતી સંસાર શું છે. હરે કૃષ્ણ. એવું હતું. એટલે ઓલી પ્રશ્ન કર્યો હતો વેદવ્યાસજીએ, ઈ કે તમે મને જોઈને કપડાં પહેરી લીધા અને આગળ કે યુવાન હાલ્યો ગયો, એને જોઈને તમને લાજ શરમ ન આવી કઈ? કે એનું કારણ શું? એમ કે બસ આ જ કારણ કે એને સ્ત્રી પુરુષમાં કઈ ખબર જ નથી, કોણ સ્ત્રી છે ને કોણ પુરુષ છે. અને સુખદેવજીનો જન્મ થયો તે સુખ કહેતા પોપટ થાય સંસ્કૃત ભાષામાં. એનો જયારે આગલો જન્મ એનો પોપટ નહોતો, બાકી આ જન્મમાં તો પુરુષ જ હતા. આ તો આપણે પછી અત્યારે એમ ઢીબે રાખ્યું. ભોળાનાથ ને પાર્વતીજી બે બેઠા હતા અને પોપટનું બધું જ્ઞાન સાંભળી ગયું ને એવી વાત કરે આપણે ગાલ પુરાણ જેને કહેવાય એમાં.
હકીકત એવું જ હતું, આગળની કથા એવી જ બતાવે, પણ પછીનું જે જન્મ જીવન હતો એ અલગ હતું. અને પછી જયારે એને જન્મ લેવાનો હતો ત્યારે એને કીધું ભગવાન કે હવે તો જન્મ લઈ લે એમ, તાકે હું જયારે જન્મ લઉં એટલી ઘણી માયાને થંભાવી ગયો તો જન્મ લઉં, નકર હું ન લઉં ઈ કે. અને ભગવાનને થંભાવી પડી હતી, માયાને રોકવી પડી હતી, એટલે એ માયાથી નિર્લેપ હતા. અને જે માયાથી નિર્લેપ હોય એને પરમાત્મા સ્વયં સાક્ષાત વાતું કરે, એને કઈ જરૂર હોય નહીં. અને હાલો મહાદેવજી પાર્વતીજીનો સંવાદ હાલતો હતો, તો એને જ્ઞાનની સરસામાં જોડાણા હતા ને, જ્ઞાન એને લીધું હતું, તો જ્ઞાન એને પૂરું હતું, છતાંય એને ગુરુ કરવા પડ્યા હતા. આ બધા એમ કે ને ગુરુ એટલે શું કહેવાય, ગુરુ એટલે શું કામ કરવા. જો સુખદેવજી જેવા મહાપુરુષ હતા એને ગુરુ કરવા પડ્યા હતા, એ જનક રાજાને ગુરુ કર્યા હતા. વેદવ્યાસ તો એ ગુરુઓના ગુરુ હતા ને, 18 પુરાણના રચયિતા છે, પેલા સામાન્ય વ્યક્તિત્વ નહોતું ઈ, પણ છતાંય એને કીધું કે તારે યોગ્ય કોઈ ગુરુ હોય તો જનક વિદેહી છે, મિથિલા આવ્યો જાય કે જાતું. આ સ્થિતિ થઈ. સુખદેવજીની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષનો ભેદ જ નથી. આપ અમને સ્ત્રી સમજો છો સ્ત્રી બોલે છે, માટે અમે મર્યાદા વશ આપને જોઈને કપડાં પહેરી લીધા. જવાબ આપ્યો. આટલી મોટી ઉપરામતા સુખદેવજીમાં હતી. ઉપરામતા એટલે કાંઈ તમે હાવ માઇન્ડ ફ્રી, તમને કોઈ વસ્તુની ખબર જ ન હોય આ શું છે, તમે તમારી મસ્તીમાં જીવવા વાળા, એને ઉપરામતા કહેવાય. દુનિયાદારીની કાંઈ પરવા નહીં. જબરજસ્ત જડભરતજીને પણ વૈરાગ્યનો આટલો નશો હતો. જાણે કોઈ દારૂ પીધો હોય. દારૂનો નશો તામસિક છે, અન્નનો રાજસિક છે અને વૈરાગ્યનો સાત્વિક છે. આ ત્રણેયમાં નશો જ છે, પણ અલગ અલગ ભાવ છે ત્રણેય. દારૂનો તો કે તામસી છે, અન્નનો તો કે રાજસી છે. નીંદર આવી જાય ને, તમે જમી લો એટલે તમને નીંદર આવી જાય. અગર 3 દી ખાવાનું મળ્યું તો નીંદર ન આવે. અને વૈરાગ્યનો સાત્વિક નશો છે. જડભરત વૈરાગ્ય અને ઉપરામતાના સાત્વિક નશામાં સક્ષુર રહેતા હતા. ત્રણેય જન્મની વાતો એમને યાદ હતી. મસ્ત બનીને બેસી રહેતા હતા. ઘરના લોકોએ એમને મૂર્ખ માની લીધા હતા, પણ જડભરતજીને કોઈની પરવા ન હતી. દેવી ભદ્રકાળીના બલિ માટે ભરતજીને રાજાના માણસો પકડીને લઈ ગયા. એમણે એમની ગરદન પર તલવાર મારવા માટે જેવો હાથ ઉગામ્યો કે દેવી પ્રગટ થઈ ગયા અને એમણે મારનારાઓને મારી નાખ્યા. જડભરતજી આલ્યા હતા મસ્તીમાં, તો આવડા જે ભીલનો રાજા હતો એને બલિ ચડાવવાની હતી માતાજીને. તો 32 લક્ષણો માણસ જોવે ને, એમાં તો વ્યવસ્થિત કઈ ખોટ ખાપણ વાળો ન હોવો જોઈએ. જે માણસ લાવ્યા છે ને એ માણસ ને ખંડિત થઈ ગયો હતો. તો એ તો કઈ હાલે નહીં, એટલે ઓલા જોયું કે આ તો ખંડિત છે, એના જે માણસો હતા એને. એટલે તરત કે રાજાને ખબર ન પડે ને, પેલા આને કે વળાવો ને આપણે બીજા કોકને ગોઈ દેવી. એમાં જડભરતજીને ભેટો થઈ જાય છે અને જડભરતજીને લાવે છે. લાવીને ખવડાવી પીવડાવી નવરાવી ધોરાવીને ખવડાવી પીવડાવીને બલિ ચડાવવાની તૈયારી કરે અને તલવાર ઊંચી કરે ત્યાં માતાજી પ્રગટ થઈને આજે મારવા વાળા હતા એને જ બધાને મારી નાખ્યા. એટલે ભક્તની માટે એટલું થાય છે એમ. અને ક્યાંય એવા શાસ્ત્રોમાં બલિનું એક અલગ જે હશે, કોઈ તંત્ર સિદ્ધિમાં હશે, આપણને તો ખ્યાલ નથી, એ વિષયમાં જવું નથી. પણ કોઈ માતાજી, કોઈ પણ ભગવાન આ જગત સરાસરમાં કોઈ જીવને મારીને રાજી થાય એવું લાગે? હોય જ નહીં. હાલો તમે એમ કહો બકરા સડે ને કુકડા સડે ને બધું સડાવે માણસો. સિંહ ક્યારેક સડાવો ને તમને ખબર પડે? માતાજી તો વધારે ખાય. હા, એ તો વધારે ખાય ને. એ ન સડાવતા. એ ન સડાવતા. આવડા હું કઈ બોલી ન કે કઈ કરી ન કે પગી તો રહેવાનો નથી, એટલે એને ઉપાડે. મોંઘો નહીં, ઓલો પાસે ગયા ભેગા ભેગા 20 ને પાડી દેતો હોય, કેમ ખાવો? એ પછી દેવીએ જડભરતજીને વરદાન માંગવા કહ્યું. દેવીના આગ્રહથી એમણે એવું જ વરદાન માંગ્યું કે મને મારનારાઓને જીવાડી ગયો. આજે મને મારવા તમે જેને મારી નાખ્યા એને પાછા જીવતા કરી દો. કેમ? આને સંત સ્વભાવ કહેવાય. એવી જ રીતે એકવાર રાજા રહુગણની પાલખીમાં જડભરતજીને જોતરવામાં આવ્યા. એ પોતાના હંમેશના અભ્યાસ અનુસાર ઉછળતા કૂદતા ચાલવા માંડ્યા. પર જડભરતજીને એક એવી મસ્તી હતી કે હાલ્યા જતા હોય તો એની નજરમાં કીડી તે મરવી ન જોવે. હાલ્યા જતા હોય તો આવી મસ્તીમાં જીવતા. અને રહુગણ રાજા હતો એ પૂર્વજન્મનું જે હરણ હતું
જે ભરતજી રાજા ગંડકી કિનારે ભજન કરતા હતા એનો બીજો જન્મ જડ ભરતજીનો. પૂર્વ જન્મનું જે હરણ હતું એ જ હરણ રઘુગણ રાજા બન્યું. હવે ખાલી સહવાસ સંતનો સંગ થઈ ગયો ત્યાં કેટલું પરિવર્તન થઈ ગયું તમે જોવો ખાલી. નકર એને તો હરણની દિયોની મળી છે ને ભાઈ. એક સંતના સહવાસમાં રહેવાથી બીજા જન્મમાં રાજા થઈ ગયો અને એ જેવો તેઓની રઘુગણ રાજા. અને કપિલ મુનિના આશ્રમે ઉપદેશ લેવા જતો. કપિલ ભગવાન જે થઈ ગયા એના આશ્રમે ઉપદેશ લેવા જતો. ન્યા રસ્તામાં એને જડભરતજીનો ભેટો થઈ જાય ને ક્યાંક મારો જે એને પાલખી ઉપાડવા વાળો હોય એવડા એ ખોટવાઈ જાય છે ને પછી આને જોતરે છે અને પછી નાન્ય જ્ઞાન કરાવી જશે. એટલે સંતનો સહવાસ એ બહુ શ્રેષ્ઠ છે. રાજાએ આ જોઈને એમણે ઘણા ધમકાવ્યા અને મારવાની ધમકી આપી. જડભરતજી રાજાની વાતોને શાંતિપૂર્વક સાંભળતા રહ્યા અને છેવટે એમણે એની વાતોનો ઘણો સુંદર અને જ્ઞાનપૂર્ણ જવાબ આપ્યો. જ્યારે રાજાએ આવો સુંદર ઉત્તર એ પાલખી ઉપાડનાર માણસ પાસેથી સાંભળ્યો તો એના મનમાં એ નિશ્ચય થઈ ગયો કે ગમે તે હોય પણ આ કોઈ સુપાવેશમાં મહાત્મા છે. એ તરત જ પાલખીમાંથી ઉતરીને જડભરતજીના શરણોમાં પડી ગયો અને એમને ક્ષમા આપવા માટે કરગરવા માંડ્યો. દયાળુ જડભરતજીએ એને ઉપદેશ આપ્યો. ધ્યાન ધરવા માટે 100 યુક્તિઓની એક યુક્તિ વૈરાગ્ય છે. યુક્તિઓ તો પછી આપમેળે ઉપજવા માંડે છે. ધ્યાન ધરનારા યોગીઓ મહાત્માઓ વૈરાગ્યનો જ આશ્રય લે છે. ધ્યાન કરવા બે એની આગળ પૂર્ણ વૈરાગ્ય હોય તો જ ધ્યાનમાં તમે જઈ શકો, નકર ન જઈ શકો. પછી એ સચિદાનંદ ઘન બ્રહ્મા એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે. એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોષ્યતિ ન કાંક્ષતિ સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભ્યતે પરામ. 18મા અધ્યાયનો 54મો શ્લોક છે. એટલે એ કહે છે કે ભગવાન એમ કહે છે કે જે આવો કોઈ યોગી હોય એ મારી પરાભક્તિને પામી જાય છે. આ શ્લોક મુજબની એમની સ્થિતિ થઈ જાય છે. જ્યારે વૈરાગ્યનો આટલો મહિમા છે તો પર વૈરાગ્યનું તો કહેવું શું. ખાલી વૈરાગ્યનો જ આટલો મહિમા તો પર વૈરાગ્ય જેને થઈ ગયું એનો તો કઈ કહેવાનો પ્રશ્ન ન થાય ને. સંસારના પદાર્થોમાં આસક્તિ ન થવાનું નામ વૈરાગ્ય છે. કોઈ પણ પદાર્થ હોય એમાં તમારી પ્રીતિની તમારે જરૂર છે તમે ઉપયોગ કરી લીધો, બાકી એની વગર તમારે નહીં હાલે. આ જયારે થઈ જાય તો એ ન થવું જોઈએ. એને આસક્તિ કહેવાય. તમે કોઈ પણ માર્ગ તમારે કોઈ પણ વ્યસન છે, કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુ, કોઈ મિત્ર હોય, કોઈને હારે બેઠતા ઉઠતા હોય તો એની વગર નહીં હાલે તો એ ખોટું. તો તમે આમાંનો પ્રવૃત્ત થઈ શકો જેમ છે એમ. કેમ કે ઈ બધાયમાંથી સુંદરકાંડની રામચરિત માનસની સોપાય છે. સુંદરકાંડમાં સબકી મમતા તાગ બટોરી મમપદ મનહી બાંધી બરી ડોરી. આ બધેથી દુનિયા આખા સંસારમાં તમારી મમતા વિખરાણેલી છે. બધી ભાઈ બહેન મા બાપ પિતા પુત્ર આ બધામાં તમારી નોખી નોખી બધી મમતા વેસાણેલી છે ને. બધાયમાંથી ખેંચી લેવાની અને એક જગ્યાએ સમર્પિત કરો, એક ઠેકાણે લાવીને ઊભી રાખો. એટલે કે સબકી મમતા તાગ બટોરી, બધેથી લઈ લો, ભેગી કરી લ્યો. કેમ કે જરૂરી આવડા કોઈ છેલ્લે સાથ દેવા વાળો તો છે જ નહીં, તો ફાઇનલ છે. આજ સુધીમાં કોઈને આપ્યો નથી તો તમને મને આપવાના નથી. આ તો ફેક્ટરી હાલે છે, સાંજે 200-500 લાવીને આપે છે, ક્યાં સુધી આનું બધા માને છે. બાકી જેથી બંધ થઈ ગઈ પાણીનો ગ્લાસ મગાવો ને તો ઢોળાતો આખો ગ્લાસ હોય ને એટલે અડધો રહે, એવો થતો આવે. ઈ આની કિંમત છે. સંસારમાં કોઈ પણ ભોગમાં આસક્તિ ન રહે, પ્રીતિ ન રહે, આકર્ષણ ન રહે એટલે સુધી કે બ્રહ્મલોકના સઘળા ભોગો પણ કાક વિષ્ટા જેવા જણાવા લાગે. એ જ વૈરાગ્ય છે. ભોગ્ય પદાર્થો તરફ વૃત્તિઓ ન જાય એ ઉપરામતા છે. વૈરાગ્ય યુક્ત ઉપરામતા જ શ્રેષ્ઠ છે. વૈરાગ્ય વિનાની ઉપરામતા કાશી હોય છે. ઋષભદેવજીમાં ઘણી ઉપરામતા હતી. ગૌતમ બુદ્ધ કરતા પણ વધુ ઋષભદેવજી સમાન ઉપરામતાનું કોઈ બીજું ઉદાહરણ નથી મળતું.
સંસારમાં વિસરવા છતાં પણ એમને સંસારનું જ્ઞાન ન હતું. તમે ખાલી એક ઉદાહરણ તમે લઈ લેવાનું. વૈરાગ્ય એને કહેવાય, ઉપરામતા એને કહેવાય. એનું એક તમારે જાગતું જીવતું ઉદાહરણ લેવું હોય તો તમે ત્યાંથી નીકળો, અહીંયા સુધી આવો, ભલે અડધો કિલોમીટર કે જે કાંઈ થતું હોય ત્યાંથી અહીંયા સુધી આવો ને તો તમારામાં એ એકેયનો સંસ્કાર પડવો ન જોઈએ. તમે તમારી મસ્તીમાં એલે આવો અને મસ્તીમાં વિયા જાઓ. હા, તમારે કોઈનું વ્યવહારિક કામ છે, 2 શબ્દો બોલી લીધા, પછી એ તમારા માઇન્ડમાં ન હોય મારું કામ થઈ ગયું કે ન થયું, એ પ્રશ્ન લઈ જવાબ મળી ગયો, પછી અહીંયા આવ્યા તો ખારું ઓલું ન છું, આમ ન છું, એ તો ન જ હોય. તો એને ઉપરામતા કહેવાય. વનમાં આગ લાગી છે પણ એમને એ વાતની ખબર પણ નથી, અને છેવટે શરીર આગમાં બળીને ભસ્મ થઈ ગયું, પણ ઋષભદેવજીને તોય આગની ખબર ન પડી. આ ઉપરામતાની સીમા છે. એવી મસ્તીમાં સ્થિત થઈ જવામાં આવે છે કે કશી ખબર જ ના રહે, શરીરનો અધ્યાસ જ ના રહે. કોઈ પણ સંન્યાસી કે ગૃહસ્થમાં આવી ઉપરામતા આવી જાય તો એ ઘણી પ્રશંસનીય છે. કેવળ ભીતરની ઉપરામતા આવે એ ઓછા મહત્વની વાત નથી. આત્માના કલ્યાણ માટે તો ભીતરની ઉપરામતા ખાસ જરૂર છે. રાજા જનકમાં બહારની ઉપરામતા ન હતી. વાસ્તવમાં તો એમની દ્રષ્ટિએ જગતનો અભાવ જ હતો. સુખદેવજીના બહારની ભીતરની એમ 2 ઉપરામતા હતી. કેમ કે એ સંન્યાસી હતા, ઓલા ગ્રહસ્થ હતા, તો આપણે બહારની ઉપરામતા આપણને પોહાય નહીં, અંદરની જ રાખવી પડે ને. અને બહારની ઉપરામતા રાખી તો આ સંસારમાં જીવી ન શકીએ. પેલા જ તમારે તરત અડચણ ઊભી થવા મળે પરિવારમાંથી, આમ તેમ ને બધી, એટલે આ પડે હાલે નહીં. એટલે આપણે ભીતરની તો ઉપરામતા હાલે. જનક મહારાજે સુખદેવજીને કહ્યું હતું, મહારાજ, આપનામાં બહારની અને ભીતરની એમ 2 પ્રકારની ઉપરામતા છે, માટે આપ મારા કરતા શ્રેષ્ઠ છો. આપને કશું શીખવાનું બાકી નથી. જઈને ધ્યાન ધરો. આ સાંભળીને સુખદેવજી ચાલ્યા ગયા. જઈને એમણે ધ્યાન ધર્યું. ધ્યાન ધરતા જ એમને સમાધિ લાગી ગઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. સમુદ્રમાં ઘણી નદીઓનું જળ પડે છે, પણ એ યથાવત ગંભીર છે, પોતાના મહિમામાં પરિપૂર્ણ છે. એ જ રીતે જ્ઞાની મહાત્મા વિરક્ત નિષ્કામી પુરુષો પોતાના મહિમામાં પરિપૂર્ણ હોય છે. એમને સંસારના પદાર્થ આપમેળે આવીને પ્રાપ્ત થાય છે, કરવા નથી પડતા. સમુદ્રને કંઈક ચોમાસું આવે તો એકે નદીને ટપાલ ન લખવી પડે કે ભાઈ તમે થોડોક વધારો રહેતા કે આવવા દેજો, એમ કેવું પીડ્યું કરે. એ તો એનો સ્વાભાવિક ભાવ જ છે કે ભાઈ સલકણી એટલે જવાનું જ છે ત્યાં પૂર પાણી, એમાં જઈને જ મળવાની છે એમ. આનું મર્મ એ થાય છે એમ. એ ઓટોમેટિક આપમેળે આવી જાય છે આ બધું એક જ સાધનથી. લોકો વ્યવહાર પણ કરે છે, વિકારને નથી પામતા, એમને શાંતિ જ મળે છે. જે લોકો ગ્રહસ્થમાં રહે છે એ વ્યવહારિક કર્મે બધા કરે છે, વ્યવહાર કરે છે, તોય એને વિકાર નથી કઈ સ્પર્શ કરતો, તોય છૂટી જાય છે. કેમ કે ભીતરની ઉપરામતા છે કે હું મારું આ કોઈ છે ને હું આ કોઈનો નથી. આ ઉપરામતા આવી ગઈ ક્યાં પ્રશ્ન રહ્યો. આ તો હાલો લૌકિક દ્રષ્ટિએ તમારે બધું કરવું પડતું હોય, મારે તમારે બધાને, પણ આપણે એની યારે બંધાઈ નહીં તો કઈ તકલીફ થવાની એમ કે ભાઈ આ મારું કામ છે ને અમારે કરવાનું છે, બસ પૂરું થઈ ગયું. આ મારું તો છે ને એ તો ફાઇનલ જ છે. બીજા અધ્યાયના 70મા શ્લોકમાં બતાવે છે, જ્ઞાની મહાત્માની દ્રષ્ટિએ સંસારનો સાવ અભાવ હોય છે, એની માટે સંસાર છે જ નહીં. અને સંસારી નાસ્તિક પુરુષોની દ્રષ્ટિએ પરમાત્માનો સાવ અભાવ હોય છે. એ પરમાત્મા ન માને, નાસ્તિક હોય કે ભગવાન જેવું કઈ છે જ નહીં, એમ કેતા હોય. વિષય પુરુષના મનમાં એ શંકા રહે છે કે પરમાત્મા છે કે નહીં, પણ નાસ્તિક કહે છે કે પરમાત્મા છે જ નહીં. બોલો 2 બાજુ ટીંગાઈને આવડો એમ જ કે નથી જ તે ભાઈ. એ જ રીતે જ્ઞાનીને માટે સંસાર નથી. ખરી ઉપરામતા વૈરાગ્યથી જ આવે છે. એનું જ ફળ છે બ્રાહ્મી સ્થિતિ. એને જે પામી જાય છે એ મોહ નથી પામતો, એને મોહ નથી થતો. અંતકાળે પણ એ સ્થિતિ પ્રાપ્ત થતા બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે.
કોઈ પણ વસ્તુ તમે અત્યારથી સાધન ભજન કોઈ પણ વસ્તુનું કરતા હોય, યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, કોઈ પણ વિષય લઈ લો, તમારે એક જ વસ્તુ હાથથી બધી મહેનત કરવાની છે. આ જ્ઞાન સાધનામાં તમે જાઓ, જ્ઞાન સાધનામાં તો એમાં આ બધા સાધનો કરીને તમારે કરવાનું શું? પહેલા તો ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનો, ઇન્દ્રિયનું દમન કરવાનું, મનનો નિગ્રહ કરવાનો. આ બે વસ્તુ થઈ જાય એટલે તમે આત્મ સાક્ષાત્કાર તરફ તમારું લક્ષ્ય થાય, બ્રહ્મ પ્રાપ્તિ. બીજું કઈ છે નહીં. તો એ એટલી મહેનત કરીને એ કરવું ને એમાં તો 5-5 કલાકની એવી સમાધિ લગાડવી પડે, ત્યારે થાય પરમાત્માની પ્રાપ્તિ. એ સમજ લાગે તો લાગે તો, નહીતર તો એ નથી થતી. નહીં તો 5 કલાક હું 10 કલાક બેહીને તોય નથી, અને બેહાતું જ નથી ને. આસન સિદ્ધિ જ ન થાય પેલા પ્રથમ. આ તો ટેવ પાડી દીધું, બધી બેહી શકે. નો હોય, શરીર તોડી નાખેલા રહે ને એટલે નો થાય. નથી ટેવ એનું શું કરો તમે? હા યાર, લાગે જ નહીં એમ તો. ધ્યાન તો લાગે જ નહીં એમ. બેહી રહ્યો તોય લાગે નહીં. શરીર તોડી નાખેલા રહે ને એટલે નો લાગે ને એમ. શરીર આપણું કલાક 1.5 કલાક બહુ થઈ જાય. એટલે સરળમાં સરળ સાધન આપણી માટે આ હાલતા ચાલતા ઉઠતા બેઠતા કોઈ પણ કામ કરતા કરતા રામ રામ કૃષ્ણ કૃષ્ણ જે ગમે એ, જે તમારા મનને ગમે એ નામ લીધે રાખો, ઈ ન્યા સુધી પોગડ દે. અને આ માળા એક આ તમે હાલતા ચાલતા કરો એ વાત હાચી, એ તો કરજો જ તે, પણ એક જીવનનો નિયમે રાખજો કે હું રોજ 1 ટાઈમ કે 2 ટાઈમ, હું તો એમ કહું 2 ટાઈમ કરજો, બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. પણ કદાચ ગ્રહસ્થમાં સવન ટાઈમ ન મળે તો 21 માળાનો નિયમ બાંધી લેજો કે ભાઈ હું 21 માળા રામકૃષ્ણ ગમે એ નામની સાંજે રાતે ભલે ને 11 વાગ્યા કરો, એનો કોઈ નિયમ નથી. તમને જ્યારે મજા આવે ત્યારે ફ્રી થઈ જાઓ, કોઈ જાતની તકલીફ ન હોય ત્યારે કરો, પણ કરજો. એમાં પવિત્ર અપવિત્ર કોઈ વાતની તકલીફ નથી, બધી વાતે તમને છૂટી. પણ એક હું એમ આ મારો પોતાના અનુભવની વાત કરું, કોઈ કીધેલી નહીં, અનુભવ મેં પોતે અનુભવ કરેલો. તમે 48 મિનિટમાંથી 24 મિનિટ ભગવાનને આપો માળા લઈને. બાકી તમે દિવસે તમે જે નામ જપ કરતા હોય કરો, તમે તારે તમારી સ્ફૂર્તિમાં જે થતું હોય, પણ ખાલી 24 મિનિટ જ આપો. પછી તમે જો મજા કેવી આવે. તમે એમ કહેવાનું ના ના હાચી વાત, તો જ બકે. આ નામનો પાવર છે. તમે વિચાર ન કર્યો હોય ને, તમે કલ્પના ન કરી હોય કોઈ દિવસ, એવા તમને અનુભવ થાય તો જ બકે. નામમાં એટલો પાવર છે. ગમે તમે જે નામને માનતા હોય, હું એમ નથી કહેતો આ નામ, હું જેનો ઉપાસક હોય હું મારા મોઢે એનું જ નામ હોય, પણ તમે જેને માનો એને. ગીતાના બીજા અધ્યાયમાં બતાવે છે આગળ 72મા શ્લોકમાં, એ શ્લોકોમાં મહાત્માઓના સ્વાભાવિક વૈરાગ્ય અને ઉપરામતાનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ઉપરામતાની તથા વૈરાગ્યની વાતો કહેવામાં આવી છે. આ પ્રાપ્ત પુરુષોના લક્ષણો અને સાધકો માટે આ જ સાધન છે. એમને ધ્યાનમાં રાખીને સાધન કરનારા વિરક્ત પુરુષોનો ભાવ અને આચરણ સંસારી પુરુષો કરતા વિલક્ષણ હોય છે. આની કરતા એના આચરણ વિલક્ષણ હોય છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ સીતારામ રામ રામ 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 સીતા